દિલ્હી સહિત કેટલાક રાજ્યોમાં હવામાન વિભાગ દ્વારા વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ કેટલાક રાજ્યોમાં આગામી 2 થી 3 દિવસમાં સવારે ગાઢ ધુમ્મસની પણ સંભાવના છે। જોઈએ અમારા ખાસ અહેવાલમાં। દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં હિમવર્ષા। અનેક રાજ્યોમાં લઘુત્તમ તાપમાન 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું। દિલ્હી સહિત રાજસ્થાનના 22 થી 23 ડિસેમ્બરે વરસાદની સંભાવના। હરિયાણા અને પંજાબમાં 5 દિવસ સુધી રહેશે ગાઢ ધુમ્મસ। દિલ્હી એનસીઆર સહિત દેશના ઘણા રાજ્યોમાં ધુમ્મસનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ઉત્તર પશ્ચિમ રાજસ્થાન, પૂર્વ મધ્યપ્રદેશ, ઉત્તર છત્તીસગઢ, ઝારખંડ અને પશ્ચિમ બિહાર, મધ્યપ્રદેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 2 થી 8 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાયું હતું। ત્યારે ઠંડી વચ્ચે હવામાન વિભાગ દ્વારા પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પશ્ચિમ બંગાળ તેમજ રાજસ્થાનમાં 22 થી 23 ડિસેમ્બરે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તે જ સમયે 23 ડિસેમ્બરે ઉત્તર પશ્ચિમ યુપી, ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં હળવો વરસાદ થઈ શકે છે। આ ઉપરાંત તમિલનાડુ, કરાઈકલ અને કેરળમાં પણ અલગ અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હરિયાણા અને પંજાબમાં આગામી 5 દિવસ સુધી ગાઢ ધુમ્મસ રહેશે। આ સિવાય યુપી, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર તેમજ મિઝોરમ, ઓડિશા અને ત્રિપુરામાં પણ આગામી 3 દિવસ સુધી ગાઢ ધુમ્મસ રહેશે। આ સાથે જ ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી 2 થી 3 દિવસમાં લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ તેમજ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।